નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ વદ નોમ ગુરુવાર તારીખ 12/3/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:53 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:46. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે મૂળ. મિત્રો, આજનો દિવસ સારો કહેવાય. તો મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં તમારી પાસે જે જ્ઞાન છે એને વહેંચતા રહેજો, તો તમારું જ્ઞાન વધશે અને લોકોને જ્ઞાન મળતું રહેશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન, અને આજનું જન્મેલું બાળક ખરેખર જ્ઞાની બનશે. તો મિત્રો, હવે જોઈએ આપને આજનો સુવિચાર. મિત્રો, દાગીના મૂકવા માટે લોકર મળી જાય, પૈસા મૂકવા માટે બેંક મળી જાય, પરંતુ હૈયાની વાત મૂકવા માટે તો એક સાચો મિત્ર જ મળવો જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મૂળાના રસમાં થોડું દહીં મેળવીને આ પેસ્ટ જો આપણે આપણા ચહેરા પર લગાવીએ, આપણા ચહેરાની બરછટ થઈ ગયેલી ચામડીઓ મુલાયમ થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય છે ને, ફક્ત પુસ્તક નહીં વાંચતા, તમારા જીવનને પણ વાંચજો. તમને ખબર પડે કે મારામાં સાચું શું ને ખોટું શું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં સુધારો આવતો દેખાય છે. આજે આવકના નવા સ્ત્રોત ખોલી શકાય, આવક વધારી શકાય. આજે કોઈ મોટા સાહસ સમજી વિચારીને કરજો. નાની નાની આવકો તમારી એમ જ વધવાની છે. આજે સૌથી મોટો ફાયદો કુટુંબનો સાથ મળી રહેશે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે થોડી ધીરજ રાખવાની છે. આર્થિક પ્રશ્નોને કારણે કુટુંબમાં નાની મોટી મતભેદ જેવી વાતો ઊભી થતી દેખાશે. અહીંયા થોડી સાવધાની રાખજો. તમારામાં રહેલી આવડતનો ઉપયોગ કરીને આ તમારી કૌટુંબિક સમસ્યાનું નિવારણ આજે ચોક્કસ રીતે લાવજો. આજે નિરાશ નહીં થતા, હિંમત રાખીને ચાલજો, ચોક્કસ ફાયદો થશે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે થોડો ધન ખર્ચ વધતો દેખાશે. આજે કોઈ પણ લાગણી ભરેલા નિર્ણયો લેવાનો સમય આવે તો સમજી વિચારીને યોગ્ય માણસની સલાહ લઈને આવા નિર્ણય લેવા જોઈએ. આજે સ્વાસ્થ્યની બાબતે તમને થોડો ફાયદો થતો દેખાય છે. સ્વાસ્થ્ય સુધરતું દેખાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈ સ્થાવર મિલકતને લગતા પ્રશ્નો હોય તો એનું નિવારણ આવે ને એમાં તમને ફાયદો પણ થાય. આજે કોઈ પણ નાણાકીય વ્યવહાર સમજી વિચારીને આયોજન કરીને કરજો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાને આજે મિત્રો તરફથી લાભ મળતો દેખાય છે. આજે કોઈ કામ અટકે તો ટેન્શન નહીં કરતા, મિત્રોની સહાયથી આજનું કામ પૂરું કરી શકશો. આજે સિંહ રાશિવાળાએ ખાસ વાત ધ્યાન રાખવાની છે, નકારાત્મક વિચારોને આપણી પર હાવી ન થવા દેવા. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે વિવાદ ટાળીને આગળ ચાલવાનું છે અને તમારામાં રહેલી જે ચતુરાઈ છે એનો ઉપયોગ કરીને આજના કામને સહેલા બનાવવાના છે. આજે નાણાકીય બાબતોને પણ થોડુંક નજરમાં રાખજો અને જીવનના જે આપણા કૌટુંબિક કાર્યો છે એનું નિવારણ પણ કરીને આગળ ચાલજો તો આજના રસ્તાઓ સહેલા બને. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ?
હા નીલમ હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ હા? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે થોડી ધીરજ રાખવાની છે. તમારા કામોમાં વિલંબ આવતો દેખાય છે, તો આની પર પૂરતું ધ્યાન આપજો. આજે આર્થિક પ્રગતિ તમારી સારી થવાની છે, તો એની પર પણ થોડીક નજર બનાવી રાખશો તો ફાયદો થશે. આજે સામાજિક સંબંધોમાં પૂરતું ધ્યાન આપીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના દિમાગને શાંત રાખવાનું છે, સમજી વિચારીને નિર્ણય લેવાનો છે. આ બાબતો આજે જીવનમાં જોડશો ને તો માનસિક થાકથી બચીને ચાલશો. આજે થોડુંક સ્વભાવનું પરિવર્તન તમારા સ્નેહીઓ સાથેના સંબંધમાં સુધારો લાવી આપે ને એ લોકોના સાથ સહકારથી આજના કામ સહેલા થાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાને આજે કોઈ પ્રવાસ કરવાની જરૂરિયાત પડે, એ નોકરી વેપાર અંગે હોય, સામાજિક કામ માટે હોય, તમારા પર્સનલ કામ માટે પણ આ પ્રવાસ હોઈ શકે. આજનો પ્રવાસ લાભ કરતા સાબિત થાય, તો એનો લાભ અવશ્ય લેજો. હા, આજે ધનરાશિવાળાએ ઇન્વેસ્ટમેન્ટની બાબતમાં ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈનું પણ અનુકરણ નહીં કરતા, નહીં તો તમે ખોટમાં જશો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે છે ને મકર રાશિવાળાને પૈસા ઇન્વેસ્ટ કરવાનો મોકો મળશે, એવા સંજોગો તમારા જીવનમાં બનતા દેખાય છે. તો સમજી વિચારીને ઇન્વેસ્ટ કરવા જોઈએ, કારણ કે જે આપણે રોકાણ કરીએ તે ભવિષ્ય માટે હોય છે, તો એમાં આપણે પાછા ન પડીએ એનું ધ્યાન અવશ્ય રાખજો. મકર રાશિવાળાએ આજે વધુ પડતી લાગણી બતાવવાની નથી, નહીં તો ક્યાંક ને ક્યાંક ફસાતા દેખાશો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે આવકમાં અવરોધ આવતો દેખાય છે. આજે કોઈ ઉઘરાણી આવવાની હોય, પૈસા આવવાના હોય તો એ અટકતા દેખાશે અને અહીંયા તમારું કામ બગડતું દેખાય. આની પર પૂરતું ધ્યાન આપજો. આજે વ્યક્તિગત સંબંધોમાં પણ તમારે ધ્યાન આપીને ચાલવાનું છે, નહીં તો ત્યાં પણ કંઈક અણબનાવની શક્યતાઓ નકારી નથી શકાતી. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે કામકાજની બાબતમાં સામાન્ય દિવસ છે, પણ તમારા માનસિક સંતુલનને તમારે જાળવીને ચાલવાનું છે. આજે સકારાત્મક વિચારો જ તમને આગળ લઈ જશે, નકારાત્મક વિચારો તમને પાછા પાડી જાય. આજે અગત્યની બાબતમાં કોઈ પણ ઉતાવળિયું પગલું ભરવું નહીં. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જી. નમસ્તે.